સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળીએ છીએ કરંટ અફેર્સનો લેક્ચર લઈને. આપણો લેક્ચર શરૂ કરતા પહેલા એક સામાન્ય માહિતી તમને આપી દઉં કે આ જે કરંટ અફેર્સના લેક્ચરો હિરેન સર ડેઇલી લેક્ચરો લે છે, પણ અનિવાર્ય સંજોગોને કારણે હમણાં અમુક દિવસો સુધી હિરેન સર લેક્ચર લઈ શકે એમ નથી. એટલા માટે રેગ્યુલર તમારા લેક્ચરો મિસ ન થાય અને જે લોકો કન્ટિન્યુ તૈયારી કરે છે એ લોકોની તૈયારી બ્રેક ન પડે એટલા માટે અમુક દિવસો સુધી આપણે હિરેન સર ન આવે ત્યાં સુધી કન્ટિન્યુ આપણે કરંટ અફેર્સ રાખશું અને જ્યારે હિરેન સર આવી જશે ફરીથી એ તમારું કન્ટિન્યુ જે છે એ કરંટ અફેર્સ સ્ટાર્ટ કરી દેશે. તો મિત્રો, સમય ન બગાડતા આપણે આજના ટોપિક વિશે આગળ વધીએ અને આજના ટોપિકની ચર્ચા કરીએ. આજના ટોપિકની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ટોપિકની જો વાત કરીએ તો મહારાજા છત્રસાલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન. હવે મિત્રો, આ ટોપિક આવે એટલે ખાસ યાદ રાખજો, ઉદ્ઘાટન માટેનું સ્થળ તમારે ધ્યાનમાં લેવાનું થશે. તો યાદ રાખજો, ખજુરાહો. કઈ જગ્યાએ? ખજુરાહો, મધ્યપ્રદેશ. હવે ખજુરાહો આવે એટલે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું થશે, આની સાથે જોડાયેલી માહિતી છે એ યુનેસ્કોની માહિતી આવશે. સાથે સાથે તમે જોવા જાશો યુનેસ્કોની સાથે સાથે યુનેસ્કોની જે છે વિશ્વ વિરાસત સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટ જેને આપણે કહીએ છીએ એ વર્લ્ડ હેરિટેજ સાઇટોની માહિતી તમારે ધ્યાનમાં લેવાની હોય. તો આ મહારાજા છત્રસાલ કન્વેન્શન સેન્ટરની સાથે સાથે આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ શકાય છે. બીજો આપણે ટોપિક જોઈએ તો સ્ટાર પ્રમોટર અને આદર્શ આચાર સંહિતા. આચાર સંહિતા આવે મિત્રો એટલે તમારી પાસે એક નામ આવવું જોઈએ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જ્યારે માહિતી આવે તો સાથે સાથે આમાં બંધારણીય સ્થિતિ આપણે ધ્યાનમાં લેવાની થશે. બંધારણીય સ્થિતિ ધ્યાનમાં લેતા જઈએ અને સાથે સાથે જે છે આદર્શ સંહિતા જે છે, આદર્શ આચાર સંહિતા છે એ કેવી રીતે લાગુ પડે છે એના વિશેની આપણે ચર્ચા કરશું. અને સ્ટાર પ્રમોટર એટલે શું થશે? તો ઘણી વખત તમે જોતા હો છો કે સ્ટાર પ્રમોટર એટલે કે અમુક ફિલ્મ સ્ટારો હોય છે, અમુક રાજકારણીઓ મહત્વના હોય, એ બધાને સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ કરેલા હોય છે. તો કેટલા સ્ટાર પ્રચારકો કઈ પાર્ટી રાખી શકે છે, કઈ પાર્ટી જે છે સ્ટાર પ્રચારકોનો ખર્ચ કેવી રીતે ગણી શકે છે, એ બધી ચર્ચા આપણે આમાં કરવાની થશે. પછી આપણે જોવા જઈએ HSN કોડ. આ કોડ ખાસ યાદ રાખજો, બે GST અને કસ્ટમ. આ ખાસ યાદ રાખવાનું થશે. GST અને કસ્ટમની ગણતરી કરવાની હોય ત્યારે આ કોડ આપણને ઉપયોગી થશે. HSN કોડની આપણે કરીએ તો હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર કોડ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ કોડનો ઉપયોગ કેવી રીતે GST ની ગણતરીમાં થશે, પછી આપણે જોવા જઈએ કસ્ટમની કેવી રીતે ગણતરીમાં થશે, વિશ્વના કેટલા દેશોમાં ક્યારથી અમલમાં છે, ભારતમાં ક્યારથી અમલમાં છે, કેટલા અંકોનો કોડ છે, એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. દરેક અંક શું સૂચવે છે એની આપણે ચર્ચા કરશું. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે. યાદ રાખજો, ડ્રાઇવિંગ લાયસન્સ માટેની રાષ્ટ્રીય રજિસ્ટરની વાત થશે. આના માટે આપણે જોવા જઈએ તો એક પોર્ટલ આપેલું છે, સારથી પોર્ટલ. મિત્રો, સારથી પોર્ટલની જો વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સને રિલેટેડ છે. અત્યાર સુધીમાં તમે જોવા જાશો તો 13 કરોડથી પણ વધારે વાહનો એમાં નોંધાયેલા છે. 13 કરોડથી પણ વધારે વાહનોને લાયસન્સ નોંધાયેલા છે. આ ઉપરાંત આપણે આમાં જોવાની થશે લાયસન્સની કામગીરી આખી, કે તમે જોવા જશો તો લર્નિંગ લાયસન્સ વિશેની માહિતી આવશે, હેવી લાયસન્સની માહિતી આવશે, ટુ વ્હીલરની માહિતી આવશે, ગતિ મર્યાદા નેશનલ જે છે હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, એક્સપ્રેસ વે હોય તો કેટલી ગતિ મર્યાદા હોય છે, આ બધી ચર્ચા જે છે અહીંયા કરવાની થશે. એટલે આ ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું રાષ્ટ્રીય રજિસ્ટર શા માટે અત્યારે વર્તમાનમાં ચર્ચામાં છે એ બધી વિશેની માહિતી ધ્યાનમાં લેશું. તો આ ચારે ચાર ટોપિકને મિત્રો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલો ટોપિક આપણે ધ્યાનમાં લઈએ, મહારાજા છત્રસાલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન. હવે મેં હમણાં વાત કરી મિત્રો, તમને એટલું ખ્યાલ આવવો જોઈએ કે ખજુરાહો જ્યારે ચર્ચામાં આવે ત્યારે યુનેસ્કો વિશેની માહિતી તમને ક્લિયર હોવી જોઈએ. યુનેસ્કો ધ્યાનમાં લેશો એટલે આનું પૂરું નામ પહેલા ખ્યાલ હોવું જોઈએ, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો આટલું યાદ રાખવાનું થશે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ સંસ્થાની મિત્રો વાત કરતા હોય ત્યારે ત્રણ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. તો એનું સ્થાપનાની વાત કરીએ તો સ્થાપના 16 નવેમ્બર 1945 ના રોજ એની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારબાદ હેડક્વાર્ટરની વાત કરીએ તો ફ્રાન્સના પેરિસમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. અને થર્ડ વાત કરીએ એના હાલના અધ્યક્ષ
તો ઓડ્રે ઓઝોલે એમના હાલના અધ્યક્ષ છે. તો કોઈ પણ સંસ્થાની વાત કરતા હોય ત્યારે આટલી વસ્તુ મિત્રો તમને ક્લિયર હોવી જોઈએ, જેથી કરી અને એની સાથે જોડાયેલી વસ્તુ હોય તો ક્લિયર થાય. હવે આ યુનેસ્કોની જો મિત્રો આપણે વાત કરવામાં આવે તો યુનેસ્કો વિશે આપણે જોવા જઈએ તો વિશ્વ વિરાસત સ્થળો જે છે એ ભારતમાં ડિસાઇડ કરતી આપણે જે છે એક સંસ્થા તરીકે ઓળખી શકીએ છીએ. તો યુનેસ્કોની વાત કરીએ મિત્રો તો ભારતમાં કુલ કેટલી સાઇટો છે? હાલમાં 40 જે છે એ યુનેસ્કો દ્વારા નોંધાયેલી સાઇટો છે. 40 સાઇટોને જુદા જુદા વિભાગમાં વેચીએ તો સાંસ્કૃતિક સ્થળો છે, ત્યારબાદ આપણે જોવા જઈએ કે પ્રાકૃતિક સ્થળો છે અને મિશ્ર સ્થળો. આવી રીતે જુદા જુદા 3 અલગ અલગ કેટેગરી છે. સાંસ્કૃતિક સ્થળોની વાત કરવામાં આવે તો 32 સાંસ્કૃતિક સ્થળો છે, 7 પ્રાકૃતિક સ્થળો છે અને 1 મિશ્ર સ્થળ છે. તો આ રીતે યુનેસ્કો દ્વારા ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે ડિસાઇડ કરવામાં આવે છે. સૌથી પહેલી સાઇટ 1983 માં સૌથી પહેલું આગ્રાનો કિલ્લો, યાદ રાખજો, આગ્રાનો કિલ્લો એ ભારતની ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવેલી હતી. અને છેલ્લે જોવા જઈએ તો મધ્યપ્રદેશમાં ઓરછા અને ગ્વાલિયર આ બંને સાઇટોને જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખજો, આવી રીતે આની સાથે જોડાયેલા તથ્યો પણ ધ્યાનમાં લેવાના. આ ઉપરાંત ઘણી વખત તમને પ્રશ્ન પૂછાય કે એશિયામાં સૌથી વધુ સાઇટ કેની છે? તો કે ચીનમાં છે. ચીન બાદ ભારત બીજા નંબરે છે એશિયાની વાત કરવામાં આવે તો. પણ વિશ્વની વાત કરવામાં આવે તો ભારત કેટલામાં નંબરે છે? 6ઠ્ઠા નંબરે જે છે ભારત વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે છે સ્થાન પામે છે સંખ્યાની દ્રષ્ટિએ. 40 સાઇટો છે એમ વાત કરેલી છે. આના વિશે જે ઘણું બધું છે પણ મિત્રો એ બધી ફેક્ટ બેઝ માહિતી છે. આપણે વાત કરીએ મધ્યપ્રદેશની વાત થશે ને મધ્યપ્રદેશમાં જોશો તો ખજુરાહો. હવે મિત્રો ખજુરાહો વિશે આપણે એમાં થોડીક ટૂંકમાં માહિતી લેવી પડશે, કારણ કે ખજુરાહોની જો ચર્ચા કરવામાં આવે તો ભારતની જોવા જઈએ તો 1986 માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનાર સ્થળ છે. અને ખાસ વસ્તુ છે મહારાજા છત્રસાલ. મહારાજા છત્રસાલ એટલે આપણે જોવા જઈએ તો ખજુરાહો છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં. તો છતરપુર જિલ્લો છે, છતરપુર શહેર છે, કેના નામ પરથી? તો કે મહારાજા છત્રસાલના નામ પરથી રાખવામાં આવેલું છે. તો હવે આપણે વાત કરીએ કે મહારાજા છત્રસાલ સંમેલન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો હવે આ ઉદ્ઘાટનની વાત કરીએ તો એની સાથે જોડાયેલું જે છે એ મંત્રાલય આવે, પર્યટન મંત્રાલય. હવે પર્યટન મંત્રાલયની વાત કરીએ તો સાથે સાથે મિત્રો યાદ રાખવું પડે કે મંત્રીની પણ વાત કરવામાં આવે. પર્યટન મંત્રીની વાત કરીએ તો પ્રહલાદસિંહ પટેલ. તો યાદ રાખવાનું થશે કે કેવી રીતે તમારે યાદ રાખવાના છે, કઈ રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવાના છે, ફેક્ટ બેઝના કરંટના પ્રશ્નો કયા છે એ ધ્યાનમાં લેતું જવાનું થશે. હવે આપણે ધ્યાનમાં લઈએ મિત્રો તો આપણે જોઈએ કે બુંદેલખંડના રાજા મહારાજા છત્રપાલના નામ પર એક સ્થાપિત સંમેલન કેન્દ્ર એટલે કે આપણે કન્વેન્શન સેન્ટર જેને આપણે કહીએ છીએ. તો પર્યટન મંત્રાલય, ખાસ યાદ રાખજો કયું મંત્રાલય છે? પર્યટન મંત્રાલય. અને એની જુદી જુદી યોજનાઓ હોય, એમાંની એક છે સ્વદેશ દર્શન યોજના. હવે સ્વદેશ દર્શન યોજનાનો હેતુ શું છે મિત્રો? તો કે ભારતના જે પર્યટન સ્થળો છે એ જુદા જુદા પર્યટન સ્થળોનો વિકાસ કરવો અને એ પર્યટન સ્થળને આધારે શું કરવામાં આવે કે રોજગારીનું સર્જન કરવામાં આવે. એટલે આપણે એમ કહી શકીએ બહુહેતુક યોજના કહી શકીએ, એક કરતા વધુ હેતુ ધરાવતી રોજગારીનું સર્જન છે. સાથે સાથે જોવા જાશો તો પર્યટનનો વિકાસ છે, પર્યટનને જે છે જુદા જુદા લોકો સુધી પહોંચાડવું, આ બધી વસ્તુનો હેતુ એનો સ્વદેશ દર્શન યોજનાનો હેતુ છે. એના વિશે આપણે ચર્ચા વધારે ધ્યાનમાં લેશું સ્વદેશ દર્શન યોજના વિશે. પણ આપણે જોવા જઈએ કે ખજુરાહોની મિત્રો વાત કરવામાં આવેલી હતી. તો ખજુરાહો જ્યારે તમારી પાસે ધ્યાનમાં લેવાનું થાય ત્યારે હમણાં આવ્યું કે મધ્યપ્રદેશ રાજ્યની વાત થશે, છતરપુર જિલ્લાની વાત થશે. પણ ખજુરાહો એટલે શું છે? તો ખજુરાહો પેલા જે છે એ સ્થળ ખજૂરપુરા તરીકે ઓળખાતું. ખજૂરપુરાની જો વાત કરવામાં આવે તો ખજૂરપુરા એટલા માટે કારણ કે ત્યાં વિસ્તારમાં જે છે ખજૂરોના વૃક્ષોનું વધુ વાવેતર કરવામાં આવેલું હતું. અને એ રાજાની વાત કરીએ તો ચંદ્રવર્મન બુંદેલ વંશના રાજા હતા. તો ખાસ યાદ રાખવાનું, આની સાથે ખજૂરાહો જોડાયેલું હોય તો એ યાદ રાખવાનું થશે. અને ખજૂરાહો આવે એટલે શૈલી આવે, મંદિરની શૈલી આવશે, નાગર શૈલીની વાત થશે. જુદી જુદી શૈલીના મંદિરો હોય છે એમાં નાગર શૈલીની વાત થશે. અને અંદાજિત જોવા જશો તો ખજૂરાહોની વાત કરીએ તો 9 થી 11મી સદી સુધીમાં આ સદી દરમિયાન 9 થી 11મી સદી દરમિયાન આ મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું હતું.
હવે આપણે વાત કરીએ ખજૂરપુરાની જો વાત કરીએ, ખજુરાહોની વાત કરીએ તો 19 ચિહ્નિત પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોમાંનું એક સ્થળ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ પર્યટન મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત જે પર્યટન સ્થળો છે એનો વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. હવે વિકાસ યોજના માટે શું છે જોજો, સમગ્ર દ્રષ્ટિકોણને સમાવતી દેશમાં 19 ચિહ્નિત પ્રતિષ્ઠિત પ્રવાસના સ્થળોના વિકાસ સાથે સંકળાયેલી એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. હવે આપણે જોવા જઈએ તો ખરેખર આમાં જોવા જશું તો સ્વદેશ દર્શન યોજનાઓ ખાસ મહત્વની છે. હવે આ યોજનાની જો વાત કરવામાં આવે તો આની સાથે જોડાયેલું આપણે તમારે ધ્યાનમાં લેવાનું થશે, તથ્યોની પણ બાબતને ધ્યાનમાં લેવાની થશે. હમણાં વાત કરી કે આ જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે તો ખજુરાહોને 1986માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે નેક્સ્ટ માહિતી ધ્યાનમાં લઈએ મિત્રો, તો જે રીતે મેં તમને હમણાં બતાવ્યું કે નાગર શૈલીની વાત કરેલી હતી, તો નાગર શૈલીનું બાંધકામની વાત કરીએ, પૂર્વાભિમુખની વાત કરીએ, ગર્ભગૃહની વાત થશે. આવા જુદા જુદા જે છે એ અલગ અલગ પ્રકાર ધ્યાનમાં લેવાના થશે. તો હવે આપણે વાત કરી લીધી છે હમણાં કે નાગર સ્થાપત્યની વાત કરવામાં આવેલી, એટલે કે નાગર શૈલીની વાત કરવામાં આવેલી છે. મોટા ભાગના મંદિરો ઈસવીસન 885 થી 1050 એટલે આપણે એમ કહી શકીએ 9 થી લઈને 11મી સદીના વચ્ચે કયા વંશની વાત થશે? ચંદેલ વંશના શાસકો દ્વારા જે છે નિર્માણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ આપણે નેક્સ્ટ માહિતી મિત્રો ધ્યાનમાં લઈએ તો ખાસ છે સ્વદેશ દર્શન યોજના. જો સ્વદેશ દર્શન યોજનાની વાત થાય તો મેં હમણાં તમને વાત કરી હતી કે યોજના કોઈ પણ આવે તો યોજનાની વાત થાય ને ત્યારે કયા મંત્રાલયની યોજના છે, પછી ઉપરાંત જોવા જઈએ કે ક્યારે જે છે એ અમલમાં આવેલી છે. તો આ બે ટોપિક તમારે એટલું યાદ રાખવાનું થશે કે કયા મંત્રાલયની ને કયા અમલમાં છે. તો હમણાં આપણે વાત કરી કે સ્વદેશ દર્શન યોજના છે એ પર્યટન મંત્રાલયની વાત થશે. અમલની વાત કરીએ તો વર્ષ 2014 અને 15 ની વાત થશે. 2014-15 માં દેશમાં છે એ થીમ આધારિત, જોજો કેવી તો કે થીમ જુદી જુદી કે થીમ આધારિત પર્યટનનો જે છે સર્કિટ છે એનો વિકાસ કરવાની વાત થાય છે. થીમ એટલે શું થશે તો જુદી જુદી 15 થીમની વાત કરવાની થશે મિત્રો, કે 15 થીમ આધારિત જે છે એ સર્કિટ તૈયાર કરવામાં આવેલી છે. જેમાં આપણે કહીએ કે બૌદ્ધ સર્કિટ છે, રણ વિશેની માહિતી જોવા જઈએ, કોસ્ટલ ઝોનની વાત કરવામાં આવે છે, પર્યાવરણ, હેરિટેજ જે છે સાઇટોની વાત એટલે હેરિટેજ રૂટની વાત કરવામાં આવેલી, એ સર્કિટ તૈયાર કરવામાં આવેલી હોય. હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે આવી ટોટલ 15 આપવામાં આવેલી છે. એક્ઝામ્પલ તરીકે બૌદ્ધ સર્કિટની આપણે વાત કરીએ તો બૌદ્ધ સર્કિટ એટલે શું તો કે ભગવાન બુદ્ધ છે, ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા 4 સ્થળો છે મિત્રો. 4 સ્થળોની જો વાત કરવામાં આવે તો સૌથી પ્રથમ સ્થળ લુંબિની, જે સ્થળે ભગવાન બુદ્ધનો જન્મ. લુંબિની બાદ આપણે જોવા જઈએ બોધ ગયા, જ્ઞાન પ્રાપ્તિની વાત થશે. ત્યારબાદ ત્રીજું સ્થળ વાત કરીએ સારનાથ, ઉપદેશ આપેલો છે. અને ચોથું સ્થળ છે એ આપણે ધ્યાનમાં લેવા જઈએ તો કુશીનગર એટલે નિર્વાણની વાત થશે. તો આ 4 સ્થળો જે છે એ 4 સ્થળોની સર્કિટ આપણે જે છે બુદ્ધ એટલે કે આ 4 સ્થળો ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થળો છે. તો આ રીતે શું છે કે પર્યટન મંત્રાલય આવી રીતે જુદી જુદી સર્કિટો તૈયાર કરેલી છે, એટલે કે જુદા જુદા થીમ આધારિત જે છે એ તૈયાર કરવામાં આવેલું છે. આવી ટોટલ 15 અહીંયા જે છે તમને નામ આપવામાં આવેલા છે. આવી રીતે ઉત્તર પૂર્વ છે, રામાયણ છે, ગ્રામીણ ક્ષેત્ર છે, હિમાલય પ્રદેશ છે. તો આ રીતે જે છે 15 ખાસ યાદ રાખજો કે તમને વિધાનવાળા વાક્યોમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને વિધાનવાળા વાક્યોમાં તમે આવા ફેક્ટ બેઝ પ્રશ્નો ધ્યાનમાં લેશો તો એ કઈ વિધાન તમારું જે છે એ સાચું ખોટું હોય તો કન્ફ્યુઝન ન થાય. જોઈએ નેક્સ્ટ સ્વદેશ દર્શન યોજનાની માહિતી બાદ નેક્સ્ટ હજી આપણે માહિતી ધ્યાનમાં લઈએ તો હમણાં વાત કરી કે થીમ આધારિત પર્યટનની વાત કરવામાં આવી હતી. થીમ આધારિત પર્યટન સર્કિટ છે. હવે એના વિકાસની વાત કરવામાં આવશે. જોજો એના વિકાસની વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખવાનું થશે પહેલી વસ્તુ એ છે કે રોજગારીની તકો વધારવા માટે. હવે આ જે છે એ થીમ આધારિત પર્યટન સર્કિટનો જે છે વિકાસની વાત કરવામાં આવે તો રોજગારીની તકોનું સર્જન. ત્યારબાદ જોવા જઈએ કે પ્રવાસીના મૂલ્યમાં ઉચ્ચતમ વધારો કરવામાં આવે, અથવા તો આપણે જોવા જઈએ કે કોમ્પિટિશનની વાત કરવામાં આવે અને સાથે સાથે જે છે એ સ્થિરતાના સિદ્ધાંતોની પણ વાત કરવામાં આવે તો એના આધારે એના વિકાસની જે છે એ ચર્ચા કરવામાં આવશે મિત્રો. તો જ્યારે કોઈ પણ જે છે એ પ્રદેશ હોય અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી હોય એના વિકાસની ચર્ચા કરવી હોય તો બહુહેતુક માહિતી ધ્યાનમાં લેવી પડે, જેમ આપણે અત્યારે માહિતી ધ્યાનમાં લીધી છે એ રીતે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો મેં હમણાં વાત કરી હતી મંત્રાલયની, પર્યટન મંત્રાલયની વાત કરવામાં આવેલી હતી. તો પર્યટન મંત્રાલયની આ યોજના હેઠળ શું કરવામાં આવેલું છે તો કે સર્કિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ.
એટલે કે આપણે વાત કર્યું કે જે વિસ્તાર જે છે એ જે સર્કિટ તરીકે ડિક્લેર કરવામાં આવેલો હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવો. એના કારણે શું થશે? ત્યાંના જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે, રોજગારીનું સર્જન થશે અને વધારે લોકો જે છે એ ત્યાં જે છે એ મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત થશે. તો આના માટે શું કરે છે? તો કે નાણાંની ફાળવણી કરશે. કોને કોને? તો કે રાજ્ય સરકાર છે અને સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોની આપણે જે છે એ કેન્દ્રીય નાણાકીય સહાયતા પૂરી પાડે છે. એટલે કે એ વિસ્તાર જો રાજ્યમાં આવતો હોય તો રાજ્ય સરકારને સહાયતા આપશે, એ વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવતો હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશને સહાયતા આપશે અને નાણાકીય સહાયતાથી શું કરવામાં આવશે? ત્યાં એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો ફેક્ટ બેઝ માહિતી લઈએ મિત્રો. ફેક્ટ બેઝ માહિતીની વાત કરીએ, મહારાજા છત્રસાલની માહિતી વાત કરવાની થશે. તો એના જન્મની વાત કરીએ તો 4 મે 1649 માં જન્મની વાત કરીએ. બુંદેલા રાજપૂત કુળમાં જન્મ થયો હતો. ઓરછાના રુદ્ર પ્રતાપસિંહના વંશજ હતા. તેઓ મધ્યયુગીન ભારતીય યોદ્ધા હતા, ખાસ યાદ રાખજો. અને ખાસ જોવા જશું તો મુગલ સામ્રાજ્યની વાત થશે. મુગલ સામ્રાજ્ય સામે લડ્યા હતા અને બુલંદખંડમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને 1731માં 20 ડિસેમ્બર 1731માં એમનું મૃત્યુ થયું હતું. હવે આપણે વાત કરીએ મુગલ સામ્રાજ્યની મિત્રો. જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમારે એટલું યાદ રાખવાનું થશે, બાબરથી લઈ અને બહાદુર શાહ ઝફર, બાબરથી લઈ બહાદુર શાહ ઝફર એટલે 1526 થી લઈ 1526 થી લઈ અને 1857 સુધીનો સમયગાળો. તમે ઘણી વખત મોગલ સામ્રાજ્યની વાત કરો તો આની વચ્ચેની માહિતી ધ્યાનમાં લેવાની. એમાં શરૂઆતના તમે જોવા જશો બાબર છે, હુમાયુ છે, અકબર છે, જહાંગીર છે, શાહજહાં છે, ઔરંગઝેબ છે, આ બધા જે શરૂઆતના જે સુલતાનો હતા એના વિશે મોટા ભાગના વ્યક્તિઓ ઇતિહાસમાં ભણ્યા હોય છે. હવે મુગલ સામ્રાજ્ય સામે સંઘર્ષ કરેલો છે. હવે તેમણે વર્ષ 1671માં મુગલ સામ્રાજ્ય સામે સંઘર્ષ શરૂ કર્યો હતો અને સૌપ્રથમ છત્રપુર, એટલે ખાસ યાદ રાખજો છત્રપુર જિલ્લો જેને આપણે મધ્યપ્રદેશના છત્રપુર જિલ્લા તરીકે ઓળખીએ છીએ, છત્રપુર જિલ્લાના નોગાંવ ક્ષેત્ર પર કબજો કર્યો હતો. ત્યારબાદ આપણે જોવા જઈએ કે એક ક્ષેત્ર છે પન્ના ક્ષેત્ર. પન્ના ક્ષેત્ર ખાતે જે છે પોતાનું કેન્દ્ર સ્થાપિત કરેલું હતું. તો ખાસ યાદ રાખજો જે મહત્વની બાબત હતી એ આ બે ધ્યાનમાં લેવાની થશે. ત્યારબાદ આપણે એની વધારાની માહિતી જોવા જઈએ તો સાહિત્યના રક્ષક તરીકે આપણે ધ્યાનમાં લઈએ કે એના દરબારમાં ઘણા બધા કવિઓ હતા. કવિઓના નામ જોવા જઈએ તો કવિ ભૂષણ છે, લાલ કવિ છે, બક્ષી હંસરાજ છે અને બીજા અન્ય દરબારી કવિઓ હતા. એટલે આપ કહીએ કે સાહિત્યના રક્ષક તરીકે પણ જે છે એ મહારાજા છત્રસાલને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધાર્મિક અભિપ્રાય મહત્વની બાબત છે, જોજો ખાસ મિત્રો. તેઓ મહામતી પ્રાણનાથજીના શિષ્ય હતા. તો આ તમને વિધાનવાળા વાક્યમાં કદાચ આવવાની શક્યતા હોય તો ખાસ યાદ રાખજો. મહામતી પ્રાણનાથજીએ રાજકીય, સામાજિક અને આર્થિક ત્રણેય બાબતોની વાત કરીએ, ત્રણેય બાબતોની જે છે એ માર્ગદર્શન આપેલું હતું. એટલે કે મહારાજા છત્રસાલજીને માર્ગદર્શન મળેલું હતું પ્રાણનાથજી દ્વારા. હવે સ્વામી પ્રાણનાથજીની જો વાત કરવામાં આવે મિત્રો તો પન્ના ક્ષેત્રની વાત કરશે. પન્ના ક્ષેત્ર હમણાં વાત કરેલું હતું કે એમાં હીરાની ખાણો વિશે જણાવ્યું. જેના કારણે શું હતું? હીરાની ખાણોને કારણે કે મહારાજા છત્રસાલની આર્થિક સ્થિતિ જે છે ખૂબ જ મજબૂત બની ગઈ. તો આ વાત કરીએ આપણે. સાથે સાથે ધાર્મિક બાબતોમાં પણ આપણે ચર્ચા કરી છે અને ખાસ યાદ રાખજો વારસોની વાત કરવામાં આવશે. વારસો વાત કરીએ તો એના નામ ઉપરથી કયા શહેરનું નામ આપવામાં આવેલું છે. હમણાં જ મેં વાત કરી છત્રપુર શહેર અને સાથે સાથે જિલ્લાનું નામ પણ આપવામાં આવેલું છે. ત્યારબાદ આપણે જોયું કન્વેન્શન સેન્ટરની વાત કરેલી છે અને દિલ્હીમાં આવેલું એક જે છે એ સ્ટેડિયમની પણ વાત કરવામાં આવેલી છે. તો કે મહારાજા છત્રસાલ મ્યુઝિયમ જે છે એ મધ્યપ્રદેશમાં છે. ત્યારબાદ જોવા જઈએ દિલ્હીમાં જોવા જઈએ તો છત્રસાલ સ્ટેડિયમ આવેલું છે. તો કે મહારાજા છત્રસાલના નામ પરથી રાખવામાં આવેલું છે. તો જ્યારે પ્રશ્ન તમારી પાસે આવતા હોય મિત્રો ત્યારે એટલું ધ્યાનમાં લેવાનું થશે. તો પહેલા ટોપિકમાં આપણે ઘણી બધી માહિતી લીધી, યુનેસ્કો વિશે માહિતી લીધી, સામાન્ય માહિતી ધ્યાનમાં લીધી. ત્યારબાદ હવે આપણે જોવાનું થશે સ્ટાર પ્રમોટર અને આદર્શ આચાર સંહિતા. હવે આચાર સંહિતા મિત્રો આવે ને ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જેને ECI કહીએ. તો કોઈ પણ સંસ્થાની હમણાં જ મેં વાત કરી મિત્રો કે વાત કરતા હોય ત્યારે પહેલા તો તમારે ધ્યાનમાં રાખવાનું થશે કે સ્થાપના ક્યારે થયેલી છે. આની વાત કરવામાં આવે તો 25 જાન્યુઆરી 1950 ના રોજ ECI ની સ્થાપના થયેલી છે. ત્યારબાદ આપણે જોવા જઈએ હેડક્વાર્ટરની વાત કરીએ તો નવી દિલ્હી ખાતે હેડક્વાર્ટર આવેલું છે અને વર્તમાન 23માં અધ્યક્ષ તરીકે સુનીલ અરોરા જવાબદારી સંભાળે છે. હવે ઘણી વખત
આવી ભારતીય સંસ્થા હોય તો પ્રથમ પણ યાદ રાખવાના થશે સુકુમાર સેન. જેને આપણે ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખવાનું થશે કે આવી રીતે જ્યારે જ્યારે માહિતી આવતી જાય ત્યારે આ ઉપરાંત આની બંધારણીય સ્થિતિની વાત કરીએ મિત્રો તો ભારતના બંધારણના ભાગ 15માં અનુચ્છેદ 324 થી લઈને 329 સુધી ચૂંટણી પંચને લગતા અનુચ્છેદોની ચર્ચા કરવામાં આવેલી છે. હવે આપણો મુદ્દો છે કે સ્ટાર પ્રમોટર, સ્ટાર પ્રચારકોની વાત કરવામાં આવેલી છે. તો તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજાનું નામ યાદ રાખજો ખાસ સ્ટાર પ્રમોટર યાદીમાંથી હટાવવામાં આવ્યું છે. કેનું નામ હટાવવામાં આવેલું છે? તે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી છે એ રાજા, એનું નામ હટાવવામાં આવેલું છે. ચૂંટણી સમયે ટિપ્પણી કરવા માટે એટલે કે ચૂંટણીના સમય દરમિયાન જુદી જુદી ટીકા ટિપ્પણી કરેલી હોય એ સમય દરમિયાન તેમને આદર્શ આચાર સંહિતા એટલે એને કહેવામાં આવે છે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ તરીકે ઓળખવામાં આવે છે ના ઉલ્લંઘન માટે નિંદા કરવામાં આવી હતી. ખરેખર આમ જોવા જઈએ તો આચાર સંહિતા એ કોઈ કાયદાકીય સ્વરૂપ નથી. આ યાદ રાખજો મિત્રો, કોઈ કાયદાકીય સ્વરૂપ નથી, એટલું ધ્યાન રાખવાનું થશે. આચાર સંહિતા ક્યારથી લાગે છે? તો કે આચાર સંહિતા જ્યારથી ચૂંટણીની તારીખો ડિક્લેર કરવામાં આવે છે ત્યારથી લઈને અને પરિણામ સુધી જે છે આચાર સંહિતા અમલમાં હોય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો સ્ટાર પ્રમોટરની વાત કરવામાં આવે તો સ્ટાર પ્રચારકની વાત જ્યારે કરવામાં આવે તો કોઈ ફિલ્મ અભિનેતા સ્ટાર પ્રચારકની લિસ્ટમાં હોય, કોઈ રાજકારણીઓ જે ફેમસ રાજકારણી છે એ લોકો, એટલે આવા બધા વ્યક્તિઓને શેમાં તો કે સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરી. હવે આના વિશે આપણે ધ્યાનમાં લેવા જઈએ તો કોઈ પણ પાર્ટી છે તો એ પાર્ટી માટે ચૂંટણીમાં એક સેલિબ્રિટી તરીકે મતો મેળવી શકે છે. એટલે કે સ્ટાર પ્રચારક છે એ શું કરે છે કે મતો મેળવવા માટે પ્રચાર કરતા હોય છે. હવે આપણે જોવા જઈએ કે વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. મેં હમણાં વાત કરી રાજકારણી હોય તો એ ભલે અથવા તો ફિલ્મ સ્ટાર હોય તો પણ ભલે, એમાંથી કોઈ પણ વ્યક્તિ સ્ટાર પ્રમોટર તરીકે હોઈ શકે છે. હવે આપણે જોવાય સ્ટાર પ્રચારક બનાવવા કે નહીં તે અંગે કોઈ એવો કાયદો નથી. આ વસ્તુ યાદ રાખજો, સ્ટાર પ્રચારકનો કોઈ એવો કાયદો બનાવેલો નથી કે સ્ટાર પ્રચારક કોને બનાવવા અને એની મર્યાદા શું છે, એના લક્ષણો શું અથવા તો કેવી જે છે એ પ્રકારની બાબતો હોય તો એને સ્ટાર પ્રચારક, એવું કોઈ માહિતી અહીંયા નથી, એવું સૂચન આ ટોપિક કરે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે જેઓ સ્ટાર પ્રચારક બનાવેલા હોય એના રાજકીય પક્ષો દ્વારા તેમના જે મત વિસ્તારો હોય જ્યાં એમને પ્રચાર કરવા માટે મોકલવાના હોય તેની સ્થિતિ અને અવધિ સ્પષ્ટ કરીને નામાંકિત કરવામાં આવતા, એટલે કે આના નામ મોકલવામાં આવતા હોય. તો કયા પક્ષ, જેમ કે નેશનલિસ્ટ પાર્ટી હોય એટલે કે રાષ્ટ્રીય પક્ષ હોય તો કેટલા પ્રચારકો જે છે પોતાના સ્ટાર પ્રચારકો પોતાના રાખી શકે છે એના લિસ્ટની પણ આપણે હમણાં આગળ જતા વાત કરવાની થશે. હવે આપણે વાત કરીએ કે આદર્શ ચૂંટણી આચાર સંહિતાની વાત થશે. આચાર સંહિતા હવે એ શું છે તો એક પ્રકારે આચાર સંહિતા એક પ્રકારે જે છે નિયમોનો સમૂહ, નિયમોના સમૂહની વાત કરીએ તો કેવો કે ચૂંટણી દરમિયાન જે માર્ગદર્શન આપતા નિયમો છે કે આ વસ્તુ કરી શકાય, આ વસ્તુ ન કરી શકાય, ચૂંટણી દરમિયાનના જે બધા નિયમોનો સમૂહ છે એને આદર્શ આચાર સંહિતા કહેવામાં આવે છે. હવે આને શું થાય કે ચૂંટણીને શું કરી શકાય છે, આ નિયમો અમલમાં મૂકવાના કારણે ચૂંટણીનું કાર્ય નિયંત્રણમાં આવી શકે છે. એના કારણે શું થાય કે ઘણી વખત લોભ પ્રલોભન વાળી બાબત હોય તો એના ઉપર આચાર સંહિતા એ નિયંત્રણ મૂકતી હોય છે. તો આવી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. સ્ટાર પ્રચારકોની સંખ્યાની જો મિત્રો વાત કરીએ, હમણાં મેં તમને વાત કરી હતી, કોઈ જે છે એ રાષ્ટ્રીય પક્ષ હોય અથવા તો રાજ્ય કક્ષાની માન્યતા પ્રાપ્ત કોઈ પાર્ટી હોય તો એ કેટલા મહત્તમ સ્ટાર પ્રચારકો રાખી શકે છે? 40 સ્ટાર પ્રચારકો રાખી શકે. એવી જ રીતે બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ હોય તો એ મહત્તમ કેટલા છે તો કે 20 જેટલા જે છે સ્ટાર પ્રચારકો રાખી શકે છે. તો એટલું યાદ રાખવાનું થશે, 40 જે છે એ માન્યતા પ્રાપ્ત જે છે એ પક્ષ છે અને માન્યતા પ્રાપ્ત ન હોય એવા 20 જેટલા જે છે પ્રચારકો રાખી શકે છે. ત્યારબાદ મહત્વની બાબત છે કે સ્ટાર પ્રચારકોની જરૂરિયાત, એ વસ્તુ ઉપર આપણે ધ્યાન દઈએ તો યાદ રાખવાનું થશે કે ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ ઉમેદવારો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે, જો યાદ રાખ ખર્ચ, હવે આ ખર્ચ આવે ને ઉમેદવારોનો ખર્ચ એટલે તમારી પાસે એક કાયદો આવશે, લોક પ્રતિનિધિ નિયમ અથવા જનપ્રતિ અધિનિયમ. જનપ્રતિ અધિનિયમ 1951 નો કાયદો. આમાં જે છે એ ખર્ચ પર નિયંત્રણ રાખવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. આની કલમ 77 આપણે ધ્યાનમાં લેશું એટલે ખાસ યાદ રાખજો. એ 77 ને ધ્યાનમાં રાખીને જે ઉમેદવારોના ખર્ચની માહિતી છે એની આપણે ત્યાં ચર્ચા કરવાની થશે.
હવે આપણે જોવા જઈએ તો મતદાર ક્ષેત્રના દરેક ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવેલી છે. આગળ વાત કરી હતી સ્ટાર પ્રચારકોની યાદી કરી હતી, 40 અને 20 ની વાત કરવામાં આવેલી હતી. હવે આપણે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીની પહેલી વાત કરીએ. આપણે લોકસભાની જો ચૂંટણીની વાત કરવામાં આવે તો મહત્તમ મર્યાદાની જો વાત કરવામાં આવે તો રાજ્ય પ્રમાણે જુદી જુદી હોય છે. હવે ભારતમાં બે પ્રકારના રાજ્યો છે, એક મોટા રાજ્યો છે અને મોટા રાજ્યોથી ઓછા એટલે કે નાના કદના રાજ્યો અથવા તો એમાં કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આપણે સમાવેશ કરશું. તો હવે આપણે જોવા જઈએ, હવે લોકસભાની ચૂંટણી હોય મોટા રાજ્યો હોય તો કેટલો ખર્ચ આપવામાં આવેલો છે? 70 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. હવે મોટા રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ છે, હારે જોવા જાય ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, મહારાષ્ટ્ર છે, આવા બધા રાજ્યોને મોટા રાજ્યોની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે. નાના રાજ્યોની વાત કરવામાં આવે મિત્રો તો અરુણાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, ગોવા છે, મણિપુર છે, મિઝોરમ છે, આવા બધા રાજ્યોને અથવા તો ઘણી વખત જે છે કેન્દ્ર શાસિત પ્રદેશો જોવા જઈએ તો એ બધા કેન્દ્ર શાસિત પ્રદેશોને નાના રાજ્યોમાં, અને એની મર્યાદા જોવા જઈએ તો કેટલા લાખની છે? 54 લાખની મર્યાદા રાખવામાં આવેલી છે. તો કે અહીંયા મોટા રાજ્યો માટે 70 લાખ અને નાના રાજ્યો માટે જે છે 54 લાખની મર્યાદા રાખવામાં આવેલી છે. હવે આપણે જોવા જઈએ કે દિલ્હીની જો વાત કરીએ, દિલ્હી લોકસભાની મિત્રો, તો ત્યાં મર્યાદા 70 લાખ એટલે મોટા રાજ્ય જેટલી મર્યાદા આપવામાં આવેલી છે. વિધાનસભાની મિત્રો વાત કરવામાં આવે તો એમાં એ જ બે પ્રકારના રાજ્યોની વાત થશે. મોટા રાજ્યોની વાત થશે અને સાથે સાથે નાના રાજ્યોની વાત થશે. મોટા રાજ્યોના ખર્ચની મર્યાદાની વાત કરીએ તો કેટલા લાખ રૂપિયા છે? 28 લાખ રૂપિયા છે. અને નાના રાજ્યો અને અમુક કેન્દ્ર શાસિત પ્રદેશોની જો વાત કરવામાં આવે તો 20 લાખ રૂપિયાની મર્યાદા છે. પણ શેની વાત થશે? વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે. લોકસભામાં મર્યાદા 70 અને 54 ની હતી, એ ખાસ યાદ રાખવાનું થશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ધ્યાનમાં લેવા જઈએ તો હવે મહત્વની બાબત છે કે સ્ટાર પ્રચારક પર જે ખર્ચ કરવામાં આવે છે તો એ કોઈ એક ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં નથી ઉમેરવામાં આવતો. વિધાન યાદ રાખજો, વિધાન તમને ખાસ યાદ રાખવાનું છે કે જે સ્ટાર પ્રચારક પાછળ ખર્ચ કરે એટલે એના કારણે શું થાય કે ઉમેદવારો જે છે એ સ્ટાર પ્રચારક પાછળ જે ખર્ચો કરે છે એને બાદ મળે છે. એટલે જે 70 લાખ, 54 લાખ, 28 લાખ ને 20 લાખની મર્યાદા હતી એમાં એનો સમાવેશ કરવામાં નથી આવતો. હવે એના કારણે શું થશે તો કે ખર્ચમાં એને રાહત મળશે, એટલે કે બીજી જગ્યાએ ખર્ચ વધારી અને વાપરી શકે છે. તો આ બધી બાબતો જે છે એ આ એક વિધાન ઉપર આધારિત રહેશે. હવે આપણે જોવા જઈએ કે વ્યક્તિગત ઉમેદવારનો જે પ્રચાર માટેનો ખર્ચ છે એમાં શું મળે છે? રાહત મેળવવા માટે એ લોકો શું કરે છે તો સ્ટાર પ્રચારકને પાર્ટીના સામાન્ય ચૂંટણી પ્રચાર સુધી મર્યાદિત રાખવા પડશે. હવે આપણે જોવા જઈએ તો ખાસ યાદ રાખો, ઘણી વખત એવું થાય કે સ્ટાર પ્રચારકો છે એ જો સ્ટાર પ્રચારક પ્રચાર કરશે તો એનો જે ખર્ચ થશે એ ગણવામાં આવતો નથી, ચૂંટણી ખર્ચમાં નથી. એટલા માટે શું થશે? એટલો એને ફાયદો થતો હોય છે. ત્યારબાદ આપણે જોયું, મેં હમણાં કીધું કે લોક પ્રતિનિધિ નિયમ 1951 છે એ મુજબ આ ખર્ચ છે એ કોણ ઉઠાવશે તો કે જે તે રાજકીય પક્ષ ઉઠાવશે. કોઈ પણ રાજકીય પક્ષ હોય એને આ ખર્ચ ઉઠાવવાનો થશે. તો આ બાબતની આપણે ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોવા જઈએ સ્ટાર પ્રચારક તરીકે જો કોઈ વડાપ્રધાન હોય તો આ બહુ મહત્વની બાબત છે મિત્રો. વડાપ્રધાન હોય કે પૂર્વ વડાપ્રધાન તો એને કેવા પ્રકારની સિક્યોરિટી આપવાની થશે એની ચર્ચા છે. તો MCC એટલે આપણે જોયું કે મોડેલ કોડ ઓફ કન્ડક્ટની જે વાત કરી કે જેના આચાર સંહિતાની વાત કરીએ તો એની માર્ગદર્શિકા મુજબ જો યાદ રાખજો, કોઈ વડાપ્રધાન છે અથવા તો પૂર્વ વડાપ્રધાન હોય અને એ સ્ટાર પ્રચારક હોય ત્યારે શું એને તો કે એની જે છે એ બુલેટ પ્રૂફ વાહનો, આ યાદ રાખજો, એને કેવી સિક્યોરિટી વાત થશે? બુલેટ પ્રૂફ વાહનો સહિતની સુરક્ષા પરનો જે ખર્ચ છે એ કોણ ઉઠાવશે તો કે સરકાર ઉઠાવશે. આટલી વસ્તુ યાદ રાખજો કે જ્યારે આવા સ્ટાર પ્રચારક તરીકે કોઈ વડાપ્રધાન હોય અથવા તો પૂર્વ વડાપ્રધાન હોય તો એવા વ્યક્તિઓનો જે છે એ બુલેટ પ્રૂફ વાહનો સહિતનો સુરક્ષા પરનો બધોય ખર્ચો સરકાર ઉઠાવશે. એટલે યાદ રાખજો કેવો ખર્ચો છે? સુરક્ષા પરનો ખર્ચો છે. અને તેને પાર્ટી અથવા તો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે નહીં, એવો શબ્દ છે. તો આટલું યાદ રાખવાનું છે કે એ જેમ આપણે હમણાં વાત કરી હતી સ્ટાર પ્રચારકોની, એવી જ રીતે વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનની વાત કરવાની થશે. આ ઉપરાંત આપણે જોવા જઈએ કે વડાપ્રધાનની સાથે ઘણી વખત એવું થાય કે વડાપ્રધાનની સાથે જે છે કોઈ વ્યક્તિ પ્રવાસ કરે છે તો સુરક્ષા માટેના ખર્ચની જ વાત થશે મિત્રો. કે નહીં, સુરક્ષા વ્યવસ્થા પર જે ખર્ચ કરવામાં આવે છે એમાંથી માત્ર 50% ખર્ચની, તો 50% ખર્ચ જ્યારે આવે છે એ ખર્ચ કોને સહન કરવો પડે છે તો કે ઉમેદવારે સહન કરવો પડશે. તો વડાપ્રધાનની સાથે કોઈ વ્યક્તિ પ્રવાસ કરે છે એની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોવા જઈએ મિત્રો તો નેક્સ્ટ આપવામાં આવેલી છે કે સ્ટાર પ્રમોશનલ સૂચિમાંથી દૂર કરવા સંબંધિત પડકારોની વાત કરવામાં આવેલી છે. હવે આપણે આના માટે મેં વાત કરી હતી કે ધારા 77 કલમ 77 ની વાત થશે અને લોક પ્રતિનિધિ નિયમની વાત થઈ 1951.
હવે આમાં શું થશે કે એક ઉમેદવારના ચૂંટણી ખર્ચ સાથે સંબંધિત છે. કેની સાથે સંબંધિત છે? કે ચૂંટણી ખર્ચ. એટલે આમાં શું થતું હોય કે ચૂંટણી ખર્ચને લગતી જે છે એ કઈ જોગવાઈ છે? તો 77. પણ કયો કાયદો છે? તો કે લોક પ્રતિનિધિ નિયમ 1951. ત્યારબાદ આપણે જોવા જઈએ તો રાજકીય પક્ષના નેતા નક્કી કરવાની સત્તા પણ આપે છે અને સાથે સાથે દરેક પક્ષને સ્ટાર પ્રચારકોની સૂચિ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની મંજૂરી આપે છે. 3 બાબતો છે મિત્રો. તો ખાસ કરીને યાદ રાખજો, ઉમેદવારના ચૂંટણી ખર્ચ સાથે સંબંધિત છે અને હારે હારે તમે જોવા જાશો તો રાજકીય પક્ષનો નેતા નક્કી કરવો એની સત્તા આપે છે અને સ્ટાર પ્રચારકોની સૂચિ છે એ ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવાની પણ સત્તા એમને એટલે કે મંજૂરી આપે છે. હવે સ્ટાર પ્રચારકો પરનો ખર્ચની વાત કરવામાં આવે છે તો આ ખર્ચ આપણે વાત કરવામાં આવેલું હતું કે ઉમેદવારોના ખર્ચમાં એ સમાવેશ કરવામાં આવતો નથી. હવે આપણે જોવા જઈએ કે ECI નો એક આદેશ સ્ટાર પ્રચારકની સ્થિતિને બદલાવી શકે છે. એટલે જો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નવો કોઈ પણ પ્રકારનો આની ઉપર નિયમ બનાવે સ્ટાર પ્રચારકો ઉપર તો ભવિષ્યમાં એવું બની શકે કે સ્ટાર પ્રચારકોનો ખર્ચો છે એ ખર્ચાની બાબતો જે અત્યારે છે એના કરતા જે છે એ ફેરફારવાળી બની શકે છે. એવી માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ માહિતી તો આદર્શ આચાર સંહિતા. આચાર સંહિતા એટલે શું થશે? એક પ્રકારના નિયમોનો સમૂહ કે ચૂંટણી દરમિયાન કઈ કઈ કામગીરી કરી શકાય, કઈ કઈ બાબતો કરી શકાય અથવા ન કરી શકાય. હવે આપણે જોવા જઈએ તો ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અને ઉમેદવારોના નિયમન માટે એટલે કે એના ઉપર નિયંત્રણ મૂકવા માટે કે જે આપણું ચૂંટણી પંચ છે એના દ્વારા શું કરવામાં આવે છે તો કે આ પ્રકારની આચાર સંહિતા મૂકવામાં આવતી હોય છે. હવે આપણે આચાર સંહિતાની વાત કરીએ તો ભારતના બંધારણના અનુચ્છેદ કયો લાગુ પડે છે? 324. મિત્રો મેં શરૂઆતમાં જ વાત કરી કે ભાગ કયો લાગુ પડશે તમને? બંધારણનો ભાગ 15 અનુચ્છેદ 324 થી લઈ અને 329 ની ચર્ચા કરવામાં આવેલી છે. તો જ્યારે આ બધી બાબતોની ચર્ચા કરવામાં આવે ત્યારે આ બધી વસ્તુ ધ્યાનમાં લેતું જવાનું. એના અંતર્ગત શું છે કે ચૂંટણી પંચ એટલે ઇલેક્શન કમિશન એને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓનું નિરીક્ષણ અને સાથે સાથે સંચાલન કરવાની સત્તા આપવામાં આવે છે. તો હવે આપણે જોવા જઈએ કે એક અનુચ્છેદ પાછો આપણે ધ્યાનમાં લઈએ અનુચ્છેદ 326. આમાં અમેન્ડમેન્ટ લઈ આવવામાં આવેલું હતું અને ઉંમર જે છે એ મતાધિકારની જે છે એ અનુચ્છેદની વાત છે. મતદાનની ઉંમર જે છે એ 18 વર્ષ કરવામાં આવેલી છે. તો આ ખાસ યાદ રાખજો કે જ્યારે તમને અમુક અનુચ્છેદો આવે તો એની સાથે સાથે અનુચ્છેદો તમારે ધ્યાનમાં લેવાના થશે. 24 થી લઈને 29 સુધીના કેને રિલેટેડ છે તો કે ચૂંટણી પંચને રિલેટેડ છે. ભારતીય બંધારણ ભાગ છે એ 15 ભાગ લાગુ પડે છે. તો હવે આ આદર્શ આચાર સંહિતાની આપણે વાત કરવામાં આવેલી છે કે નિરીક્ષણ અને સંચાલન માટે આચાર સંહિતા ખાસ જરૂરી છે. હવે અમલીકરણનો સમયગાળો મેં શરૂઆતમાં જ મિત્રો કીધું. અમલીકરણ ક્યારે? તો કે જ્યારથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે ચૂંટણી પંચ દ્વારા જ્યારથી જે છે તારીખો જાહેર કરવામાં આવે ત્યારથી પરિણામ સુધી આટલી વસ્તુ યાદ રાખજો કે હવે આપણે જવાનું છે કે ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી લઈ અને ચૂંટણીના પરિણામ સુધીનો જે સમયગાળો હોય છે આ બે વચ્ચેનો ત્યાં સુધી જે છે આદર્શ આચાર સંહિતા શું હોય છે? આયોગ દ્વારા લાગુ પાડવામાં આવતી હોય છે. હવે કાયદાકીય સ્થિતિ એટલે મેં તમને વાત કરી કે કોઈ પણ પ્રકારનો જે છે એ વૈધાનિક કાયદો નથી. ખાસ યાદ રાખજો. પરંતુ શું થાય છે તો કે રાજકીય પક્ષો છે, ઉમેદવારો છે અને મતદાન એજન્ટો છે તો એને જે છે નિયંત્રણમાં રાખવા માટે શું કરવામાં આવેલો છે? એક બનાવવામાં આવેલા નિયમોનો સમૂહ છે. ખાસ યાદ રાખજો કે આ પ્રકારે જે છે એ નિયમોનો સમૂહ એમાં બધા પ્રકારનો સમાવેશ થઈ જાય છે કે કોઈ પણ બાબતો હોય ચૂંટણી સમય દરમિયાન રેલીઓ કાઢવામાં આવતી હોય, સરઘસ કાઢવામાં આવતા હોય, સભાઓ યોજવામાં આવતી હોય, બધાનો જે છે એ કંટ્રોલનો સમાવેશ ત્યાં થઈ જતો હોય છે. ત્યારબાદ આપણે જોવાનું છે જુદા જુદા કાયદા IPC ની વાત કરીએ, CRPC ની વાત કરીએ, લોક પ્રતિનિધિ નિયમ 1951 ની વાત કરવામાં આવે આવા કાયદાઓ સંબંધિત જોગવાઈઓ દ્વારા MCC ની કેટલીક જોગવાઈઓ લાગુ કરી શકાય છે. એટલે આને એનો અર્થ એવો આચાર સંહિતા લાગુ પાડવી તો સાથે સાથે IPC ના અમુક કાયદાઓ લાગુ પડે છે, અમુક કલમો લાગુ પડે છે, CRPC ના અમુક જે છે એ કલમો લાગુ પડે છે, લોક પ્રતિનિધિ નિયમ 1951 જે આપણે 77 અનુચ્છેદ આપણે ધ્યાનમાં લીધો છે. આવા બધા જે IPC ની કલમો ઘણી બધી આવતી હોય છે. હવે MCC ને લગતી ભલામણો ઘણી બધી એવી છે કે આ જે છે એ આચાર સંહિતાને કાયદેસર બનાવો એટલે કે આચાર સંહિતાને જે છે એ કોઈ પણ પ્રકારે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે એ ભલામણો ઘણા બધા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી છે. તો અહીંયા તમને એમ કીધું છે કે બંધન કરતા બનાવવાની ભલામણ કરવામાં આવેલી છે.
જાહેર ફરિયાદો કેટલી આવેલી છે, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિઓ દ્વારા પણ ભલામણ કરવામાં આવેલી છે. શેના માટે? તો કે બંધનકર્તા એટલે કે કાયદેસરની બનાવવા માટે જે છે એ બંધનકર્તા અને 1951 નો જનપ્રતિ અધિનિયમ છે એનો ભાગ બનાવવામાં આવે એવી જે છે એ જુદી જુદી પ્રકારની માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે જોવા જઈએ કે 2015માં લો કમિશન હતું એનો એક અહેવાલ હતો. 255 નંબરના અહેવાલમાં જોવા મળ્યું કે MCCA શું છે એ તારીખથી કાર્યરત. મેં હમણાં વાત કરી કે જ્યારથી જે છે ચૂંટણી ડિક્લેર કરવામાં આવે છે ત્યારથી પરિણામ સુધી હોય છે. તો હમણાં આપણે વાત કરેલી છે તે એ જ પ્રમાણે. એ ઉપરાંત આ ટોપિકની જો વાત કરવામાં આવે મિત્રો તો ખાસ યાદ રાખજો, અહીં એવું વાત કરી છે કે જ્યારે જે છે ચૂંટણી યોજવાની હોય એના 6 મહિના પહેલા સરકાર જુદા જુદા પ્રકારની જે જાહેરાતો કરે છે એના ઉપર પ્રતિબંધ લાગી જવો જોઈએ. એવા પ્રકારની જે છે એ માહિતી આપવામાં આવેલી છે. આ રિપોર્ટમાં બીજી ભલામણ કીધી છે કે ગૃહ કે વિધાનસભાની સમાપ્તિની તારીખ એટલે કે નવી ચૂંટણી થાય છે એની તારીખના 6 મહિના પહેલા સુધીમાં કોઈ પણ પ્રકારની જે છે એ જાહેરાતો પર શું કરવામાં આવે છે, પ્રતિબંધ મૂકવો જોઈએ એવી ભલામણ કરવામાં આવેલી છે લો કમિશન દ્વારા. હવે નેક્સ્ટ ટોપિક મિત્રો છે HSN કોડ. HSN ની જો વાત કરવામાં આવે તો એ શેના માટેનો છે? તો કે હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર. એટલે આપણે ખાસ યાદ રાખજો આ શું કોડ કયો છે? તો આ કોડ એ પ્રકારનો છે કે તમે GST અને સાથે સાથે જોવો જોઈશો કસ્ટમ. GST ની જ્યારે ગણતરી થતી હોય તો GST ની ગણતરી માટે જે છે એ HSN કોડ ઉપયોગમાં લેવાય છે. એટલે એનો અર્થ એવો કે કઈ વસ્તુ પર કેટલો GST લાગશે, કઈ વસ્તુ પર કેટલો GST લાગશે. એ ઉપરાંત જોવા જઈએ તો ટોટલ અત્યારે તમે જોવા જાશો તો આમાં 8 ડિજિટ ને જે છે એ કોડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એમાં જુદા જુદા છે. પ્રથમ 2 ડિજિટ છે, પછીના 2 ડિજિટ છે અને બાકીના ડિજિટ. હવે આપણે જોવા જઈએ પ્રથમ 2 ડિજિટ શું સૂચવશે અહીંયા? તો કે પ્રથમ 2 ડિજિટ એ વસ્તુ સૂચવશે કે મુખ્ય વસ્તુ કે ખાદ્ય વસ્તુ છે અથવા તો જ્વલનશીલ વસ્તુ છે. આવી રીતે બધી વસ્તુનું સૂચન કરશે. ખાદ્યમાં જોવા જઈએ તો બીજો પ્રકાર આપણે જોવા જઈએ એનું મેઇન હેડિંગ એટલે કે ટમેટા છે, અનાજ છે, અનાજ હોય અથવા તો જ્વલનશીલની વાત કરીએ પેટ્રોલ છે, ડીઝલ છે, કયા પ્રકારનું છે. પછી બાકીના જે છે એ નંબરો શું તો એનું સબ ટાઇટલ એટલે સબ ટાઇટલની વાત કરીએ તો આપણે જોવા જઈએ કે ઠંડો પદાર્થ છે, સૂકો પદાર્થ છે વગેરે વગેરે આવી બધી સબ ટાઇટલની વાત થશે. તો ટોટલ 8 ડિજિટ આ રીતે ડિવાઈડ કરી શકો છો. ફર્સ્ટ 2 ડિજિટ આપણે ધ્યાનમાં લેવા જઈએ તો મેઇન ટાઇટલ આવે છે, સબ ટાઇટલ આપણે જોવા જઈએ તો 2 અને એના પાછા સબ ટાઇટલ બાકીના 4. આ રીતે ટોટલ 8 ડિજિટને ધ્યાનમાં લેવાના થશે. હવે જો મિત્રો આપણે વાત કરીએ સૌથી પહેલા તો એ તમારે ધ્યાનમાં લેવાનું થશે કે નાણાં મંત્રાલય એટલે ખાસ યાદ રાખજો મંત્રાલયની પણ વાત થશે. વર્તમાનમાં નાણામંત્રી છે એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન છે. એને એવી જાહેરાત કરી કે વાર્ષિક જેનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી વધુ હોય. યાદ રાખજો કેટલું છે? વધુ ટર્નઓવર છે એ વસ્તુ વેચજો. ટર્નઓવર અલગ અને નફો અલગ, આ બે વસ્તુ અલગ છે. ટર્નઓવર એટલે કે કુલ જે છે એ વેચાણ કરવામાં આવતું હોય, કુલ ખરીદ એટલે ટૂંકમાં કુલ વ્યવહારો, અને નફો એટલે માત્ર ને માત્ર નફો, એ બે અલગ છે. એટલે ટર્નઓવરની વાત કરવામાં આવેલી છે. તો કે જે 5 કરોડથી વધુ ટર્નઓવર કરતા હોય તો તેમના માટે કેટલા? તો કે 6 અંકનો HSN કોડની વાત થાય છે. પેલા કેટલો હતો? તો કે પેલા જે છે એ 4 અંકનો હતો આના માટે, કે જે 5 કરોડથી વધુનું ટર્નઓવર. હવે 5 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો આપણે હાલમાં આપણે જોવા જઈએ તો 4 ડિજિટની વાત થશે. તો 5 કરોડથી ઓછું હોય એનો 4 ડિજિટનો, પેલા કેટલા ડિજિટનો હતો? તો કે 2 ડિજિટનો હતો. તો આ રીતે જે છે એ આ જે આપણી પાસે કોડ HSN કોડ આપેલો છે એમાં આ રીતે ફેરફારની આપણે ચર્ચા કરવાની થશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ માહિતી ધ્યાનમાં લેવા જઈએ મિત્રો તો શું છે HSN એટલે શું થશે? તો હમણાં જ મેં એનું પૂરું નામ જણાવ્યું. હવે આપણે જોયું કે એને 1988માં કયા વર્ષની વાત થશે? 88માં વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન કેના દ્વારા? તો WCO એના દ્વારા અપનાવવામાં આવ્યું હતું. એના કારણે શું થયું કે 6 અંકનો કોડ છે જે વિવિધ ઉત્પાદનોને વર્ગીકૃત કરે છે. હવે આમાં છેલ્લા 2 અંકો ઉમેરવામાં આવેલા છે મિત્રો. એટલે ટોટલ અત્યારે તમે જોવા જાશો તો ભારત માટે કેટલા અંક થઈ જશે? 8 અંકની વાત કરવામાં આવશે. તો ભારતે મુખ્યત્વે કસ્ટમ અને કેન્દ્રીય આબકારી માટે માલનું વર્ગીકરણ કરવા માટે એટલે ખાસ યાદ રાખજો માલને જુદા જુદા વર્ગમાં વિભાજિત કરવા માટે જે આપવામાં આવેલો હોય એમાં જુદા જુદા વર્ગ મેં હમણાં વાત કરી. ખાદ્ય માલ હોય, પછી આપણે જોઈએ જ્વલનશીલ માલ હોય,
આવી રીતે તમે જોવા જાઓ 5000 પ્લસ પ્રોડક્ટ પર જીએસટી ની વાત કરવામાં આવેલી છે. તો કઈ પ્રકારના માલ્સ ઉપર, કયા ગુડ્સ ઉપર કયા પ્રકારનો જે છે એ જીએસટી લાગુ પડશે, એ બધી ચર્ચા જે છે એ કેના આધારે નક્કી થશે? HSN કોડ દ્વારા નક્કી કરવામાં આવશે. હવે ભારતની આપણે વાત કરવામાં આવી છે મુખ્યત્વે કસ્ટમ અને કેન્દ્રીય આબકારી માલમાં. તો એનું વર્ગીકરણ 1986 માં, એના માટે શું 1986 માં WCO જે હમણાં વાત કરી, વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનની વાત કરી, અને HSN કોડિંગ સિસ્ટમ અપનાવી હતી. તો ભારતે ક્યારે અપનાવી હતી? 1986 માં અપનાવવામાં આવેલી હતી. હવે આપણે યાદ રાખજો કે તેને 1988 માં વર્લ્ડ કસ્ટમ દ્વારા અપનાવવામાં આવ્યું હતું. તો આ રીતે આપણે ખાસ યાદ રાખવાની છે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની થશે. નેક્સ્ટ આપણે મહત્વની છે HSN કોડ એન્ડ રેટ્સ અંડર જીએસટી. આના જુદા જુદા રેટ્સ. હવે આપણે જોવા જઈએ તો ટોટલ આપણે જોવા જઈએ 8 ડિજિટ છે. એમાં પેલા 2 ડિજિટની જો મિત્રો વાત કરવામાં આવે તો એને વાત કરીએ ચેપ્ટર, એટલે મેઇન શું આવશે? પેલા ચેપ્ટર. પછી આપણે જોવા જઈએ બીજા 2 છે એ હેડિંગમાં આપણે સમાવેશ કરશું, અને બાકીના છે એને સબ હેડિંગ તરીકે ધ્યાનમાં લેશું. તો આ રીતે ટોટલ 8 ડિજિટને પેલા 2 ડિજિટ, પછીના 2 ડિજિટ અને છેલ્લા 4 ડિજિટ, આ રીતે ટોટલ ડિજિટને જે છે એ ડિવાઈડ કરી દેવાના થશે. હવે આપણે આપેલું છે કે HSN કોડ છે એ જીએસટી અને કસ્ટમ બંનેને લાગુ પડે છે. ઉપયોગની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં થાય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો શેના માટે? તો કે જીએસટી ફાઇલિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે. મેં હમણાં વાત કરી કે કઈ વસ્તુ પર કેટલો જીએસટી લાગશે HSN કોડ દ્વારા સરળતાથી જાણી શકાય છે. તો એટલા માટે જે છે એ આ ખાસ ઉપયોગી જરૂરી છે HSN કોડ. ત્યારબાદ આપણે નેક્સ્ટ માહિતી વાત કરીએ HSN કોડ વિશે માહિતી ધ્યાનમાં લઈએ. તો આ કોડમાં જોવા જશો તો ટોટલ વિભાગોની ચર્ચા કરવામાં આવેલી છે. 21 વિભાગો છે, અને દરેક વિભાગમાં કેટલા પ્રકરણ, ચેપ્ટર કેટલા છે? 99 ચેપ્ટરો છે. અને દરેક ચેપ્ટરની વાત કરવા જઈએ તો ટાઇટલ કેટલા છે? 1244 ટાઇટલો દરેક ચેપ્ટરના છે. દરેક ટાઇટલની વાત કરીએ તો સબ ટાઇટલ કેટલા આપવામાં આવેલા છે? 5224 જેટલા સબ ટાઇટલ છે. અને ભારતની વાત કરીએ તો 8 અંકનો HSN કોડ ઉપયોગ કરવામાં આવે છે. તો હમણાં વાત કરી આપણે કે 6 અને 4 ની વાત કરી, એવી રીતે 8 અંકની વાત કરવામાં આવેલી છે. HSN કોડના પ્રથમ 2 અંક માલ પરના પ્રકરણ, હમણાં વાત કરી ચેપ્ટરની વાત કરવામાં આવે છે. મેં તમને વાત કરી ખાદ્ય ચીજ હોય, અન્નની વાત હોય, અથવા તો નાશ પામેલ કોઈ પણ જ્વલનશીલ, એ બધી વસ્તુ દર્શાવે છે. બાકીના 2 ની વાત કરવામાં આવે છે તો બાકીના 2 અંકો શું છે? તો કે શીર્ષક, જેમ કે ટમેટા છે, માછલી છે, પેટ્રોલ છે, આવું બધું દર્શાવે છે. છેલ્લા બાકીના 4 શું બતાવે છે? તો કે એ ઉપશીર્ષક, જેમ કે ઠંડો પદાર્થ છે, તાજો છે, શુષ્ક છે, આવી બધી માહિતી આપે છે. તો ટોટલ 8 જે છે એ જુદા જુદા નંબરોને આ રીતે ડિવાઈડ તમે કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોવા જઈએ તો ભારતમાં HSN કોડની શા માટે જરૂરિયાત છે એની ચર્ચા કરવાની છે. જરૂરિયાત શા માટે છે? તો ભારતની વાત કરીએ તો કે આયાત એટલે કે કોઈ દેશમાંથી, આયાત એટલે શું થશે કે ધારો કે વિદેશ હોય, એ વિદેશમાંથી આપણે જોવા જઈએ તો ભારતમાં શું કરવામાં આવે? વસ્તુ લાવવામાં આવે. એને શું કહેવામાં આવે છે? આયાત. નિકાસની વાત કરીએ તો ભારતમાંથી કોઈ વસ્તુ વિદેશમાં મોકલવામાં આવે, એને નિકાસ કહેવામાં આવે. તો જે આયાતકારો હોય, નિકાસકારો હોય અને ઉત્પાદકો હોય, તો એ લાંબા સમયથી HSN કોડનો ઉપયોગ કરે છે. હવે 1.5 કરોડથી ઓછી આવક, આ યાદ રાખજો. જે લોકો ઓછી અથવા તો જે આયાતકારો હોય, ઉત્પાદકો હોય, નિકાસકારો હોય, 1.5 કરોડથી ઓછી આવક ધરાવતા ભારતીય ડીલરોએ તેમના માલ માટે HSN કોડની જરૂરિયાત નથી રહેતી. યાદ રાખજો, HSN કોડ અપનાવવો જરૂરી નથી. તો આ ખાસ યાદ રાખવાનું છે. કેટલા કરોડની મર્યાદામાં એને ધ્યાનમાં લેવાનો થશે. HSN કોડનું મહત્વ વિશે મિત્રો વાત કરીએ તો યાદ રાખજો, એ હાલમાં તમે જોવા જશો તો કેટલા 200 થી વધુ દેશો HSN કોડનો ઉપયોગ કરે છે. એટલે આને કારણે શું થશે? આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં સરળતા થઈ જશે. અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સરળતાને કારણે દરેક ચીજવસ્તુઓ જે છે એકબીજાને માહિતગાર થશે, દરેક ચીજવસ્તુઓથી અને એના ભાવોથી માહિતગાર થશે. તો આ રીતે આપણે જોવા જઈએ કે એ આ આંતરરાષ્ટ્રીય જે વેપાર માટેના ડેટા છે એકત્રિત કરવા માટે, વેપાર નીતિઓ ઘડવા માટે અને માલનું મોનિટરિંગ કરવા માટે આ HSN કોડ જે છે એ ખૂબ જ ઉપયોગી બને છે. ખાસ જોવા જઈએ તો HSN સિસ્ટમ છે એ વિશ્વભરમાં જે ખાસ કરીને જોવા જશો તો એકબીજા સાથે જે છે કનેક્ટિંગ કરવા માટે, એટલે કે સુમેળભર્યા સંબંધો સ્થાપવા માટે, અને સાથે સાથે જે છે આંતરરાષ્ટ્રીય વેપાર ખર્ચ ઘટશે. આનાથી શું થશે? આવા વિધાનો યાદ રાખતા જાજો. ઘણી વખત શું થાય કે આવા વિધાનો તમને જે છે વિધાનવાળા વાક્યોમાં પૂછાતા હોય છે. તો કે આંતરરાષ્ટ્રીય વેપાર ખર્ચમાં શું કરવામાં આવે છે? ઘટાડો કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ ડ્રાઇવિંગ લાયસન્સ.
ડ્રાઇવિંગ લાયસન્સ મિત્રો યાદ આવે એટલે તમારે એટલું યાદ રાખવાનું થશે મોટર વ્હીકલ એક્ટ 1988. મોટર વ્હીકલ એક્ટ 1988 ધ્યાનમાં લેવા જાશો મિત્રો તો આનો વિસ્તાર કયો લાગુ પડે છે એટલે કે ભારતનો વિસ્તાર કેટલો લાગુ પડે છે એ ધ્યાનમાં લેવાનું થશે. હવે આપણે જોવાનું થશે કે મોટર વ્હીકલ એક્ટ છે ભારતના વિસ્તારની વાત થશે, સાથે સાથે ધ્યાનમાં લેવાનું થશે કે આની એક કલમ યાદ રાખજો, કલમ નંબર 130. કલમ નંબર 130 ધ્યાનમાં લેશો ને મિત્રો એટલે કલમ નંબર 130 માં એવું જણાવ્યું છે કે જે છે કોઈ પોલીસ કર્મચારી છે એ લાયસન્સ તપાસી શકે છે અને જો તમારી પાસે હાલમાં લાયસન્સ ન હોય તો 15 દિવસની મુદતમાં 15 દિવસમાં પોલીસ સ્ટેશન અથવા તો કચેરીમાં એટલે કે કોઈ પણ જે છે એ એના ડિપાર્ટમેન્ટમાં એ તમારું જે છે લાયસન્સ ત્યાં જે છે એ રજૂ કરવું જરૂરી છે. તો આ કલમ 130 મોટર વ્હીકલ એક્ટની કલમ આ સૂચવે છે. હવે આપણો મહત્વનો એ છે કે માર્ગ પરિવહન મંત્રાલય, મેં પહેલા વાત કરી કે કોઈ પણ બાબત આવે એટલે મંત્રાલય. હવે માર્ગ પરિવહન મંત્રાલયની વાત કરીએ એટલે નીતિન ગડકરીનું નામ આપણે ધ્યાનમાં લેવું પડે. મંત્રી તરીકે જે છે એ કોણ જવાબદારી સંભાળે છે એ તમારે ધ્યાનમાં લેવાનું થશે. હવે આપણે જોવા જઈએ તો તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવેલી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ છે એના માટેનું રાષ્ટ્રીય રજિસ્ટર યાદ રાખજો. આની ઉપરાંત આપણે જોવા જઈએ એક રજિસ્ટરની વાત કરશું, સારથી. હવે સારથીની જો વાત કરવામાં આવે મિત્રો તો સારથી રજિસ્ટર વિશે પહેલા આપણે ધ્યાનમાં લઈએ તો ખાસ યાદ રાખવાનું થશે સારથી રજિસ્ટરની જ્યારે ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે એમાં કેટલા નોંધાયેલા, તો વાહનોની વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખજો કે ડેટાબેઝની વાત કરવામાં તો 24 કરોડ વ્હીકલ ને 13 કરોડ ડ્રાઇવિંગ લાયસન્સ. અગાઉ મેં વાત કરેલી હતી કે 13 કરોડ ડ્રાઇવિંગ લાયસન્સની વાત કરવામાં આવેલી હતી. 24 કરોડ જેટલા વાહનો અને સાથે સાથે 13 કરોડ જેટલા જે છે એ ડ્રાઇવિંગ લાયસન્સની નોંધણી થયેલી છે. તો ખાસ યાદ રાખવાનું થશે કેવી રીતે કઈ બાબત કેની સાથે જોડાયેલી છે. હવે આપણે વાત કરેલી છે નેશનલ રજિસ્ટર ફોર ડ્રાઇવિંગ લાયસન્સ. હવે આના શું છે કે તાજેતરમાં એવી જાહેરાત કરી છે કે આ રજિસ્ટર બનાવવામાં આવશે. એનાથી શું થશે તો કે એનાથી એ વસ્તુ થશે કે દરેક માહિતી જે છે એ કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે જોતી હોય તો એ પ્રોવાઈડ થઈ શકે છે. એના કારણે શું થશે તો કે દેશમાં જે ડ્રાઇવિંગ લાયસન્સની ડુપ્લિકેટની બાબતો છે એને શું કરી શકાય છે, ડામી શકાય છે, દૂર કરી શકાય છે. તો એટલા માટે થઈ અને ખાસ અત્યારે તાજેતરમાં આ નિર્ણય જે છે ચર્ચામાં છે. હવે આપણે આગળ જોવા જઈએ તો મોટા ભાગના રાજ્યો પહેલેથી જ રાષ્ટ્રીય માહિતી કેન્દ્રના સારથી પોર્ટલ પર, મેં વાત કરી કે સારથી પોર્ટલ પર જે છે એ ઓલરેડી જોડાયેલા છે. સારથી પોર્ટલની હમણાં વાત કરી આપણે 24 કરોડ જેટલા વાહનો અને 13 કરોડ જેટલા લાયસન્સ નોંધાયેલા છે. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ આ રાજ્યોને નવા બનાવેલા રાષ્ટ્રીય રજિસ્ટરમાં સ્થળાંતર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલે કે હવે આપણે આ બધા સારથી પોર્ટલ પર બધું હોય એને ક્યાં સ્થળાંતરિત કરી દેવાનું થશે તો કે નેશનલ રજિસ્ટર જે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું ત્યાં જે છે ટ્રાન્સફર કરી દેવાનો નિર્દેશ આપવામાં આવેલો છે. હવે ત્યારબાદ જોવા જઈએ તો લગભગ દર વર્ષે જે છે માર્ગ અકસ્માતમાં કેટલા લોકો તો કે 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે. હવે આના કારણે શું થશે તો કે મોટા ભાગના અકસ્માતો કેને હિસાબે થતા હોય, ડ્રાઈવરની ભૂલના કારણે. તો ઘણી વખત આવા અકસ્માત થયો હોય ડ્રાઈવર એમાં જે છે દોષિત પામે તો એ સમયે એના ડ્રાઇવિંગ લાયસન્સ શું કરી દેવામાં આવે છે, રદ કરી દેવામાં આવે છે. એટલા માટે આ મુદ્દો બહુ મહત્વનો છે મિત્રો કે રજિસ્ટરમાં જેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાયા હતા તેમના નામ બતાવવા માટે આ યાદ રાખજો એક અલગ પ્રકારનો વિભાગ તૈયાર કરવામાં આવેલો છે. એટલે કે જેના લાયસન્સ રદ થઈ ગયા છે એનો અલગ વિભાગ હશે જેના કારણે એ સરળતાથી મેળવી શકાશે. ઉપરાંત શું થશે તેમને કેવા ફ્લેગ તો કે રેડ ફ્લેગ કરાશે. તો આટલું યાદ રાખવાનું થશે કે બેદરકારીથી જે લોકો ડ્રાઇવિંગ કરેલું હોય અને એના કારણે કોઈ પણ પ્રકારની ઘટના બનેલી હોય તો એના માટે એક અલગ પ્રકારનું જે છે એ વિભાગ ઊભો કરવાનો થશે ને રેડ ફ્લેગમાં જે છે એ રજીસ્ટર કરવામાં આવશે. દેશમાં બેદરકાર ડ્રાઇવિંગનું પ્રમાણ ઓછું કરવા માટે થઈને આવો નિર્ણય લેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો કે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સના માપદંડની વાત કરીએ તો મિત્રો ખાસ યાદ રાખજો તમે લાયસન્સ કઢાવવા જાઓ ત્યારે પહેલા લર્નર લાયસન્સ જોઈએ, ત્યારબાદ અમુક લાયસન્સોની વાત કરવામાં આવે તો કે શારીરિક પ્રમાણપત્ર, ખાસ યાદ રાખજો તબીબી પ્રમાણપત્રની પણ વાત કરવામાં આવશે અને ખાસ એનું રિન્યુની વાત કરવામાં આવશે. નવીનીકરણ એટલે રિન્યુ. આ ત્રણ બાબતોનો ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે. પણ આના માટે કેવા દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોના ઉપયોગને મંજૂરી આપે છે. તો આ રીતે યાદ રાખજો ડ્રાઇવિંગ લાયસન્સની બાબતોમાં ઇલેક્ટ્રિક જે છે એ દસ્તાવેજોની મંજૂરીની વાત થાય છે. લર્નર લાયસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા હવે શું થઈ ગઈ છે મિત્રો,
ઓનલાઈન કરવામાં આવેલી છે. તો તમે જોશો કે અમુક જે છે એ ગિયરવાળા હોય, ગિયર વગરના હોય તો કેટલી ઉંમરે છે. સ્પીડ મર્યાદાનો એક ટોપિક આવશે હમણાં કે સ્પીડ મર્યાદાની વાત કરવામાં આવે મિત્રો તો કે જે તમારા નેશનલ હાઈવેની વાત થશે, સ્ટેટ હાઈવેની વાત થશે, સાથે સાથે જે છે એ એક્સપ્રેસ વેની વાત થશે. એક્સપ્રેસ વેની વાત કરીએ તો 120 કિલોમીટર પ્રતિ કલાક છે. નેશનલ હાઈવે 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. ત્યારબાદ બીજા જે છે એ વિસ્તારના રસ્તાઓ છે એમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની મર્યાદા. આવી રીતે જુદી જુદી મર્યાદાઓની ચર્ચા કરવામાં આવશે. હવે આપણે જોવા જઈએ તો હવે કોઈ પણ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ સમાપ્ત થતું હોય એની પહેલા જો ડ્રાઇવિંગ લાયસન્સનું નવીનીકરણ કરવું હોય તો એ ડ્રાઇવિંગ લાયસન્સનું નવીનીકરણ પણ કરી શકાશે. તો ખાસ યાદ રાખવાનું થશે કે આ જે આપેલું છે કે એના ઉપર કઈ કઈ બાબતોની જે આપણે ડ્રાઇવિંગ લાયસન્સને લગતી બાબતો છે એની કેવી સુવિધાઓ મળશે એ બધી ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ આપણે જોવા જઈએ આરટીઓ એટલે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, પ્રાદેશિક પરિવહન કચેરી. હવે આપણે એમ કહીએ છીએ કે એના નિરીક્ષણ માટે વાહનો પ્રસ્તુતિત કરવાની આવશ્યકતા રદ કરવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખજો કે આ એક ટોપિક શું કરવામાં આવેલો છે, રદ. એટલે કે નોંધણી માટે જે વાહન છે એ રજૂ કરવાની જે છે એ આવશ્યકતામાં શું કરવામાં આવેલી છે, રદ કરવામાં આવેલી છે. ત્યારબાદ આ બધી માહિતી ઉપરાંત આપણે જોવા જઈએ તો ભારતમાં વિવિધ પ્રકારના કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ નીચે મુજબ છે. હમણાં મેં વાત કરી, પેલું કયું આવશે, ગિયર વગરનું. ગિયર વગરનું આવે એટલે ઉંમર કેટલી આવે તો કે ઓછામાં ઓછી કેટલા વર્ષની આવશે, 16 વર્ષની આવશે. પણ સાથે સાથે શું થશે, માતા પિતા અથવા તો વાલી હોય એની સંમતિ લેવાની. ગિયર વગરનું હોય તો ઉંમર 16 વર્ષની, માતા પિતા અથવા તો વાલીની સંમતિ. ત્યારબાદ આપણે ગિયર વાળું જોવા જઈએ તો લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર તમને ક્લિયર હોવી જોઈએ કે 18 વર્ષ. તો 16 વર્ષ ગિયર વગરનું, માતા પિતાની સંમતિ, 18 વર્ષ એટલે ગિયર વાળું લાયસન્સની વાત થશે. ત્યારબાદ આપણે જોવા જઈએ ભારે કોમર્શિયલ વાહનો એટલે કે કમર્શિયલ ભારે વાહનોની વાત કરવામાં આવે એટલે હેવી કોમર્શિયલ વ્હીકલની વાત. તો એના માટે અહીંયા ખાસ યાદ રાખજો એક મર્યાદા એવી આપી છે શિક્ષણની. શિક્ષણની વાત કરીએ તો 8 અભ્યાસની વાત કરી છે. કેટલો અભ્યાસ, 8મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરેલો હોવો જોઈએ. અને તેની ઉંમરે આપણે વાત કરેલી છે ઓછામાં ઓછી કેટલા વર્ષની, 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો આ ખાસ જે છે એ જુદા જુદા અભિપ્રાયો અથવા તો જુદા જુદા જે છે એ નિયમો ધ્યાનમાં લેવાના થશે. હવે આપણે જોવા જઈએ કે મોટર વાહન અધિનિયમ 1988 મેં વાત કરી હમણાં, એક કલમ નંબર 130 ની મેં વાત કરી હતી મિત્રો. તો કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની પાત્રતાની વાત કરવામાં આવેલી છે. તો કે એના નિયમો જે છે અહીંયા 1988માં પૂરા પાડવામાં આવેલા છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિએ લાયસન્સ મેળવવું હોય મિત્રો તો લાયસન્સ માટે અરજી કરો એટલે પહેલા તમારી જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ નથી આવતી. પહેલા તમારી પાસે કેવી આવે છે તો કે તમારી પાસે ઓબ્જેક્ટિવ ટાઈપની ટેસ્ટ આવે છે, કમ્પ્યુટર ટેસ્ટ જેને કહીએ છીએ. એમાં શું હોય છે તો કે ડ્રાઇવિંગના જે નિયમો હોય છે, ડ્રાઇવિંગ જોવા જઈએ તો નિયમોમાં સાઈડ જે છે લેવી હોય તો ઇન્ડિકેટર આપવું પડે, લેફ્ટ સાઈડ હોય તો લેફ્ટ ઇન્ડિકેટર આપવું પડે છે. અથવા તમે જોવા જાશો તો જુદા જુદા પ્રકારના નિયમોની વાત કરવામાં આવેલી હોય. એ બધી ચર્ચા જે છે એ ખાસ યાદ રાખજો, એ કમ્પ્યુટર ટેસ્ટમાં કરવામાં આવેલી. અને કેટલા પ્રશ્નો હોય તો 15 પ્રશ્ન હશે. કેટલા હશે તો કે 15 બહુવિધ પ્રશ્નના જવાબ આપવાના હોય છે ખાસ. તો ત્યારે ખાસ યાદ રાખજો, પેલી આપણે આ બાબત છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો મેં હમણાં તમને વાત કરી કે 1988ની જે છે એ 130ની કલમ છે આ કાયદાની. એ શું છે તો કે પોલીસ અધિકારને વાહન સંબંધિત દસ્તાવેજો પૂછવાની મંજૂરી આપે છે. પણ જો તમારી પાસે ત્યારે દસ્તાવેજ ન હોય તો શું કરી શકો છો, પોલીસ સ્ટેશન અથવા તો સંબંધિત વિભાગને 15 દિવસમાં અંદર એ રજૂ કરી શકાય છે તમને. તો આ રીતે આપણે ધ્યાનમાં લીધું, એ બાબતો તમારે ધ્યાનમાં લેવાની થશે. પછી આપણે ગતિ મર્યાદાની મિત્રો વાત કરી. ગતિ મર્યાદાની જો વાત કરવામાં આવે તો મેં હમણાં વાત કરી કે જે એક્સપ્રેસ વે છે એના ઉપર મહત્તમ ગતિ કેટલી, 120 કિલોમીટર. હવે આપણે જોવા જઈએ આ કોને નક્કી કર્યું છે તો કે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય, એના દ્વારા આ ગતિ મર્યાદા નક્કી થયેલી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ એટલે નેશનલ હાઈવેની વાત કરવામાં આવે તો એ કેટલી છે, 100 કિલોમીટરની છે. અને સાથે સાથે જોવા જઈએ તો શહેરી રસ્તાઓની ગતિ મર્યાદાઓ એટલે M વર્ગના, M1 વર્ગ એટલે કેટલા તો કે જેની બેઠક ક્ષમતા કેટલા 8 થી ઓછી બેઠક હોય, 8 થી બેઠક ઓછી ક્ષમતા હોય એવા વ્હીકલની વાત થશે. તો એના માટે કેટલી છે, 70 કિલોમીટર પ્રતિ કલાક. તો આ ત્રણ યાદ રાખવાનું થશે કે એક્સપ્રેસ વે હોય તો 120 કિલોમીટર પ્રતિ કલાક, નેશનલ હાઈવે હોય તો 100 કિલોમીટર પ્રતિ કલાક
અને સાથે સાથે જે છે M1 વર્ગના વાહનો હોય તો એના માટે અન્ય શહેરી રસ્તા ઉપર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ બધા ટોપિક વ્યવસ્થિત રીતે આપણે ધ્યાનમાં લઈ અને અભ્યાસ કરતો જવાનો થશે. તો મિત્રો આ રીતે આપણે અત્યારના 4 ટોપિક આજના દિવસના કમ્પ્લીટ કર્યા. આ જ રીતે આપણે શરૂઆતમાં મેં તમને જાહેરાત કરેલી કે જ્યાં સુધી આપણે હિરેનસર ન આવે ત્યાં સુધી આપણે જે છે એ કન્ટિન્યુ રાખશું અને પછી તમારું હિરેનસર આવશે એટલે કન્ટિન્યુ તમારું કરંટ અફેર્સ ચાલુ રાખશે. તો મિત્રો ફરીથી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ખાસ કરી અને બધું કમ્પ્લીટ કરી લેજો અને રિવાઇઝ કરી લેજો. ફરીથી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.